જો સમમિતીય આકૃતિ એટલે કે તમારા જોડે એક ડોટ શીટ હશે, એમાંથી તમારા લંબઘનની આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે. તમને એક મેં સમમિતીય ડોટ શીટ આપી છે જેમાં ટપકા ટપકા દોરેલા છે. ઉભા રહો, મન બરોબર આમ સામે. તો ટપકાવાળી ડોટ શીટમાંથી પણ આગળ તમે ચોરસ ખાનાવાળી નોટમાંથી બનાવ્યું એમ ટપકાવાળી એક હજુ લીટી બાકી છે. અનિતા, ઘાટી કરવાની બાકી છે. બતાવો, એક હજુ લીટી ઘાટી કરવાની. અંદરની પાછળની લીટી તમે નાના નાના ટપકા વડે પણ કરી શકો છો. સરસ, કમ્પ્લીટ. થઈ અનિતા? હા, હજુ એક લીટી ઘાટી કરવાની. આ લીટી બાકી છે, આ ઘાટી કરવાની બાકી છે. આટલા સુધી નાના નાના ટપકાવાળી ફૂટપટ્ટી વડે કરવાની પેન્સિલ. બે 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 સરસ, ઓકે. તમારા પત્યું? હા, ઘાટું બી કરી નાખ્યું, મસ્ત. તો આના આઇસોમેટ્રિક આકૃતિ કહેવાય. ડોટ ટપકા જોડીને આઇસોમેટ્રિક આકૃતિ કહેવાય. થઈ ગયું તમારે? હાથ લઈ આરે હાથ. અચ્છા, હા, પેલી થોડી